પાક્કો ગુજરાતી જોવો છે. વિદેશમાં રહેતો હોય ને તો એમ થાય કે સંસ્કૃતિ તો ઇન્ડિયાની ભૂલવાની જ નથી, ગમે એ થઈ જાય. તમને હાલો બતાવું. આમ જો તમે ઇન્ડિયામાં કે મમ્મી ની બધા રાખતા. આમ જો તમે આ એને કઠોળ કેવું ભર્યું છે, ગમે ત્યાંથી. આ છે ને બોટલોનો યુઝ તો આ લોકો જ કરે, કેમ કે આ છે ને પેલા જયારે અત્યારે આ બધું આ બોટલોમાં ફાઇન મળવા માંડ્યું, જેમ કે 25 સેન્ટ આપવાના, જયારે આપણે દેવા જાય ને ત્યારે લેવાના. તો અત્યારે પેલા છે ને એવું કઈ હતું જ નહીં, એટલે ગુજરાતીઓ પાકો યુઝ કરી નાખ્યો છે એમ. આમ તમે જોવો કઠોળ કેવા ભરી દીધા છે એમ ગુજરાતીએ. અને ઈ બધું તો ઠીક, આ તો કઈ વાંધો નહીં, પણ તમને હજી બતાવું કે ગુજરાતીઓ યુઝ કઈ રીતે કરે. આ છે ને આમ જો આ ઓવન છે, આ પણ ઓવનમાં આમ જો એટલી વસ્તુ ભરી દીધી છે ને કે તમે વાત ના પૂછો. આ છે ને ગુજરાતી પાક્કા આને કહેવાય કે ગમે ત્યાં જઈને પણ પૂરેપૂરો વપરાશ કરી લે. અને ઈ તો છે કે તમે અહીંયા આવો બતાવો કે આટલા જાતના મુખવાસ કે જોયા. આમ જો આ મુખવાસના પ્રકાર જોવો તમે, ખાલી આમ જોવો તમે. મને એમ થાય કે આ બધા ન્યાન રહ્યા હોત તો અહીંયા હું આવ્યા છે. આટલું બધું પ્યોર એને ઇન્ડિયન કલ્ચર જ યુઝ કરવું હતું તો અહીંયા શું કરવા આવ્યા છે એ લોકો. આમ જો કેટલી જાતના મુખવાસ, બોટલો, આમ ગુજરાતી લેશે ને બધી જગ્યાએ તમને દેખાય જ રહી કે આ પ્યોર કાઠિયાવાડી અને ગુજરાતી જ છે. કેવો લાગ્યો વિડીયો? કોમેન્ટ કરીને જરૂર કહેજો.